નરસિંહ મહેતાના દીકરાના લગ્ન સાંભળ્યા. આખી નાત ને નોતરી જોજો ભગવાન ભગતનું કેમ ભગવાન પૂરું કરે જો. 4 દિવસની વાર અને મેતી રોજ નરસિંહ મહેતાને કહે લ્યો ને કાંઈક કામ કરો ને કાંઈક લઈ આવો ને આપણે 4 દિવસ એટલે હજી 4 દિનની વાર છે તો કે આ વસ્તુ લાવવી બધું થઈ જશે. મારો ઠાકોર કરશે, મારો કૃષ્ણ કરશે. હું કૃષ્ણ કરશે. કંકોત્રી છપાવી, આ રહોડા વાળા રસોયા કોઈ નથી, આ ડેકોરેશન વાળા કોઈ નથી, આ માંડવો નખાવાના થાંભલા નથી, અને આ કૃષ્ણ કરી જશે બધું. નરસિંહ કે હા, શાંતિ રાખ દેવી, કૃષ્ણ કૃષ્ણ બોલ. ન માને એટલે ન માને. હારું દેવી, આજે હું બધું કરી દઉં. રાત્રિનો સમય થયો. સાંજના સમયે 7 વાગે દીવો પ્રગટાવી નરસિંહે પોતાનું ધ્યાન લગાવ્યું. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. સીધો પહોંચ્યો વૈકુંઠમાં. ભગવાન બેઠા છે. વૈકુંઠમાં જઈને પ્રણામ કર્યા. ભગવાને કહ્યું કેમ નરસિંહ ઓચિંતા? તો કે પ્રભુ જવા દો ને, લગન છે છોકરાના. હા, ક્યારે છે? તો કે 4 દિવસ પછી. તો એટલો બધો વહેલો કેમ આવ્યો? તો કે મહારાજ ઓલી હેઠે હક લેવા દેતા નથી, શું કરું? મને એમ થયું 2 દી અહીંયા રહે, અહીંથી તમે પાછો કાઢો. ભગવાને કીધું જા, બધું થઈ જશે. નરસિંહ રાત્રે આવ્યા, વૈકુંઠમાં આટો મારીને ભગવાનને મળીને પાછા સમાધિમાંથી બહાર નીકળી ગયા. સવારમાં 5 વાગ્યા દરવાજો ખખડ્યો. મેતીએ દરવાજો ખોલ્યો. ભગવાને ઉદ્ધવને મોકલ્યો. ઉદ્ધવ જાઓ નીચે, રસોઈનું લિસ્ટ બનાવો. જોજો સાહેબ, આંખમાંથી આંસુ નીકળી જાય. પરમાત્માની આવી લીલાઓ સાંભળીએ ને તો આપણે. ઉદ્ધવને કહ્યું ઉદ્ધવ જાવ નીચે. ઉદ્ધવ આવી, દરવાજો ખખડાવ્યો. મેતીએ દરવાજો ખોલ્યો. અરે મેતી, હું નરસિંહનો શેઠ છું. નરસિંહ મને ઓળખે છે. બોલો શું રસોઈમાં બનાવવાનું છે? ગુલાબજાંબુ, મોહનથાળ, ભજીયા, રબડી, બાસુંદી, શું બનાવવાનું છે? મેતી કે મારા ઘરમાં એક ટાઈમ ભાત થાય એટલા ચોખા નથી ને આ રસોઈ ક્યાંથી બનાવું? તો કે દેવી તમે એ ચિંતા ન કરો, તમે ખાલી લિસ્ટ આપો, બાકી બધું થઈ જશે. મેતીનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. પણ એને યાદ હતું પેલા પિતાજીનું શ્રાદ્ધ કર્યું હતું ને, નરસિંહના પિતા, એમાં ખબર પડી હતી કે આ ભગવાનને નક્કી કંઈક છે. મેતી કે ભાઈ તમારે જે રસોઈ બનાવી બનાવો, જાઓ. મેતી તો કામે વળી ગયા. થોડી વાર થઈ તો ભગવાને અર્જુનને મોકલ્યો. અર્જુન જા નીચે મહેતાજીના કલરને ચૂનો કરી આય. ઉપર અર્જુન આવ્યો. આવીને દરવાજો ખખડાવ્યો. મેતીએ ખોલ્યું. બોલો માતાજી, ઓઇલ પેન્ટ લગાવો છે, ડિસ્ટમ્બર લગાવો છે, પ્લાસ્ટિક પેન્ટ લગાવો? ક્યાં હું લગ્ન થઈને આવી ત્યારથી આ ઓલો ધોળ ઈનો ઈ છે, કલર બદલી ગયો, હજી આમાં કલર નથી થયો, તું આ ઓઇલ પેન્ટ નહીં? આંખ સજલ નેત્રે મેતીને વિશ્વાસ થયો આજ મારો નાથ. અર્જુનને એમ થયું કે મહેતાના ઘરને એકને શણગારું અને આખું જુનાગઢ એમને રહી જાય તો કાલ હવારમાં કોઈ એમ કે નરસિંહ એકલાનું કર્યું, કોઈ બીજાનું ન કર્યું. ભગવાનના ભગતનો વિચાર આખા ગામનો કરે એ ભગવાન. હા, ભગવાન તમે જોજો, ભગવાનના ભગતની હારે રહો ને સાહેબ, એમને તરી જાય, એમને તરી જાય. ઈયળની કોઈ તાકાત નથી કે ભગવાનની ઉપર ચડી શકે, પણ એ એક ફૂલડા ઉપર જઈને બેહી જાય ને તો ફૂલડું કોક ચડાવે તો ભગવાનની હારવારી ઈયળ ચડી જાય. આખું જુનાગઢ. પછી નાતવાળા હોય ને, નાતવાળાનું એવું જ હોય કે જ્યારે બરાબરી લૂંજા વશમાં જ દાણીઓ મારે, જાન લઈ જવાની હોય ને એટલે નાતવાળા એમ કે જોઈએ છીએ અમે કાકા દાદાના થઈએ, અમારી પાસે આવે છે કે ન થાવ. જાનમાં કોને લઈ જાય?
આ કલર થઈ ગયો, રસોઈ થઈ ગઈ, પણ જાનમાં કોને લઈ જાય? કયો લ્યો, આવવું જ પડે આપણી પાસે. આપણે કાકા દાદા ના થાય, હાથ પાટીએ ગમે એમ તો ભેગા થઈ જાય, પણ આમ ભેગા છાવો તો આ બધું ભેગું કરવું ન પડે. કોને લઈ જાય? ભગવાન કૃષ્ણ પોતે રૂકમિણીને કીધું, દેવી તૈયાર થાવ, આપણે જાનમાં જવાનું. કાળિયો ઠાકર અને રૂકમિણીની હારે વૈકુંઠમાંથી હોનાના દાગીના પહેરીને, બાપુ આ તો લક્ષ્મી સ્વયં આવે જાનમાં. પછી તો નીચે ગયા તો કોઈ જોવા મળ્યું નહીં. નરસિંહ મહેતા એક, શામળિયો, મહેતી, માણેક મહેતી, ઉદ્ધવ ને અર્જુન, 7-8 જણા થયા. ઓલા સમાજવાળાને જોયા ને તો બધા મોઢું ચડાવીને બેઠા, જોઈએ છે આવે છે કે નહીં. ભગવાને કીધું આ બધાને બેહવા દે. ઉદ્ધવને કીધું, ઉદ્ધવ આખી રેડીમેડ જાન છે ને સ્વર્ગમાંથી ઉતારો હેઠ, આખી રેડીમેડ. અને 400 થી 500 ભગવાનના પરિકરો પોતાની પટરાણીઓ સાથે નીચે આખા જુનાગઢની અંદર સોનાના દાગીના ઉપર સૂર્યનો પ્રકાશ પડે એનાથી આખું જુનાગઢ અંજાઈ ગયું. ઓલા બધા બેઠા થાય એ વિચાર કરે કે મારું આના હગા કેટલા હે? અને જેનું કોઈ હગું ન હોય ને એનો ભગવાન હગો હોય, અને ભગવાન જેનો હગો થાય એને દુનિયા એમને હગી થઈ જાય, એને સગપણ કાઢવું ન પડે. આખી જુનાગઢની બજારમાં બધાય પછી તો નાતવાળા પૂછવા આવ્યા, હે બેન આ તમે પહેર્યું હોનાનું અસલી છે? કેટલા કેરેટનું છે? હે પછી બધાને એમ થયું કે હારું આપણે આમાં નહીં જઈએ ને તો રહી જાવ. પછી ભેગા ભળી ગયા. કહેવાનો મારો સૂર એટલો છે કે ઇજ્જત ઈશ્વરની જાય, ભગતની નહીં.